મારા ભાઈઓ, ફોરેસ્ટ અધિકારીની પત્નીને ખબર પણ નહીં હોય કે મારો પતિ મને રાત્રે મારી નાખશે. જો કદાચ એને ખબર હોત કે મારી હત્યા થઈ જવાની છે તો એ પત્ની પોતાના બે સંતાનોને લઈને ત્યાંથી ગમે ત્યાં જતી રહો. પણ કાલ તો કોને જોઈ? પણ કાલ તો જોઈ હતી આ ફોરેસ્ટ અધિકારી. એને ખબર જ હતું કે મારે રાત્રે આ કરવાનું છે. ખાડો કૂદીને એમાં ડેડ બોડી દાટવાની જ છે. ખબર હતું, પણ એના પત્નીને ન કીધું. શા માટે? એને તો પ્રેમિકા જોડે પ્રેમ થઈ ગયો હતો ભાઈ. સાહેબ, આને કાળા પાણીની સજા કરો, અને એવી સજા કરો કે બીજી વાર કોઈ આવું કામ કરતા પહેલા પણ વિચારે. એ પત્નીમાં શું ભૂલ હતી મને એ કહો ભાઈ તમે. એ પત્નીની અંદર ભૂલ શું હતી? એ પત્ની કઈ એને ખાવા ન બનાવી આપ્યું હોય, એ પત્ની એના કપડા ન ધોતી હોય, એ પત્ની એના મા બાપને ન રાખતી હોય, એ પત્ની એના બાળકો જોડે ન રહેતી હોય, એ પત્ની સુખ અને દુઃખમાં શૈલેષ કાંબલા જોડે ન રહેતી હોય. શૈલેષ કાંબલા માટે શું નથી કર્યું એની પત્નીએ? મને એ કહો તમે ખાલી. સાહેબ, હર ઘડીએ હર દુઃખ અને સુખમાં પોતાની પત્ની સાથે રહી, અને પત્ની સાહેબ આ રાક્ષસ જેવા માણસે હત્યા કરી નાખી. મને આજે એ માટે દુઃખ થયું કેમ કે પત્ની એની બધી ફરજો નિભાવી સાહેબ. પણ આ માણસ, જોઈ લેજો તમે મારા બેકગ્રાઉન્ડમાં, આ માણસ અને રાક્ષસ કહીશું આપણે. કેમ કે આ માણસે જરા પણ ન વિચાર્યું કે મારા પત્નીએ મારી માટે શું કર્યું હતું. કોઈનું ખરાબ કરતા પહેલા એ તો તમે સાહેબ વિચારો કે એ માણસે તમારી માટે શું સારું કર્યું હશે. ખાલી સારું વિચારો ને તો પણ તમે સાહેબ સાચા રસ્તે ચાલવા મળશો. ભલે લોકો ખોટું કરે, પણ આ પત્ની તો બિચારી બધું કામ કર્યું, એના બધાય કામ કર્યા, પણ આ માણસને શા માટે ભાન ના આવે? હું તો એ કહું, આને તો સાહેબ કપડા ઉતારીને મારો. હું તો એ કહું કેમ? કેમ કે એને બહુ ખોટું કરી નાખ્યું ભાઈ. આજે દીકરીના મા બાપ કેટલા રડી રહ્યા છે તમને ખબર નહીં હોય ભાઈ. મારી પાસે બધા વિડીયો આવે. બહુ રડી રહ્યા છે પોતાની દીકરી માટે. ક્યાં મારી દીકરીને મેં મારવા માટે નથી આપી? પણ આ એસીએફ શૈલેષ કમલાએ તો પોતાની પત્નીને અને બે સંતાનોની હત્યા કરી નાખી. શું કહેશો તમે આ અધિકારી વિશે? કમેન્ટ કરીને જરૂર બતાવજો. મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.